ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે લાસ્ટમાં ચેપ્ટર 12 પૂરું કર્યું બરાબર. એમાં મેં તમને કુલ પ્રશ્ન છે એ બધા પહેલે દિવસે ગણાવ્યા હતા 5. પછી મેં તમને હાફ એના કોષ્ટક બનાવીને મોકલેલા છે બરાબર. એ ગણવા હોય તો એકવાર ગણી લેજો, પછી એમ ન કહેતા સર પૂછાણો નથી જ પૂછતા અત્યાર સુધી એક વાર પણ આપણે તમારે સ્ટુડન્ટ તરીકે ચાન્સ ન લેવાય કે ન પૂછાય તો. હા, 3 દાખલા હજી જે બાકી છે ને એ 30-30 મિનિટના છે, તો એ દાખલા આપણે પરીક્ષામાં પૂછાય ને તો એ છેલ્લે રખાય, કેમ કે એ દાખલા 30 મિનિટના હોય તો વિચાર કરો તમે કેટલા બીજા માર્કનું રહી જાય. જવાબ પાછો સાચો છે ખોટો એ તો આપણે રહસ્ય જોઈએ. ચલો, એ બધું તો વાંધો નહીં. હવે આજે આપણે ચેપ્ટર 5 ચાલુ કરશું, સાતત્ય અને વિકલ્પ. એમાં થોડુંક રિવિઝન તમને હું પહેલા કરાવી દઉં. 11મા ધોરણનું ચલો, લિમિટના થોડાક સૂત્ર યાદ કરી લે બરાબર. લિમિટ x ટેન્ડ્સ ટુ a આમાં શું હોય, a ના આગળ આવે અને એક ઘાત ઓછી થાય બરાબર. કોઈ પણ n માટે સાચું છે. એક ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થઈ જાય. પછી અચળની લિમિટ અચળ પોતે જ થાય બરાબર. જ્યાં કે અચળ સંખ્યા છે. કે શું છે? અચળ સંખ્યાની લિમિટ અચળ પોતે જ થાય. પછી બે વિધેયનો સરવાળો અને બાદબાકી આપેલા હોય તો લિમિટ અલગ આપી શકાય. જો તમને બે વિધેયની વચ્ચે પ્લસ નિશાની હોય અને લિમિટ આપી હોય તો લિમિટ છૂટી છૂટી આપી શકો, માઇનસમાં છૂટી છૂટી આપી શકો, ગુણાકારમાં છૂટી છૂટી આપી શકો. fx ગુણ્યા gx હોય તો તમે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx અને લિમિટ x ટેન્ડ્સ ટુ a gx એમ અલગ અલગ લખી શકો. ગુણાકારમાં અલગ અલગ લખી શકો, ભાગાકારમાં લખી શકો, પણ એમાં ભાગાકારમાં લિમિટ અલગ અલગ લખી શકીએ, પણ એમાં એક શરત હોય, છેદ 0 ના હોય. અહીંયા a મૂકો ને તો 0 ન થાય, તો તમે લિમિટ અલગ આપી શકો. આપણે ઘણા દાખલા ગણ્યા છે જેમાં આપણે લિમિટ દેતા પહેલા છેદ, અંશ અને છેદમાંથી એક એક અવયવ કેન્સલ કરતા બરાબર. છઠ્ઠું સૂત્ર છે જો આ પ્રકારે તમને કોઈ રકમ આપેલી હોય, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ x માઇનસ 1 અપોન x, તો log a બેઝ e લખી શકો. જો a ની જગ્યાએ e હોય, e રેઝ ટુ x આપવું તો તમે અહીંયા e લખવું પડે ને. તો આ બે જ્યારે સરખા હોય ત્યારે જવાબ 1 આવે. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ x માઇનસ 1 અપોન x એ 1 થાય બરાબર. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ a cos x, તો તમે એમાં cos a લખી શકો, x ની જગ્યાએ લિમિટ મૂકી શકાય. sin x હોય
તો sin a લખી શકો. tan x હોય તો tan a લખી શકો, પણ એ છે ને π/2 ન હોય તો. એટલે એ છે એ π/2 વાળું પદ ન હોવું જોઈએ. ખાલી π/2 એટલે π/2 3π/2 એવું ન હોવું જોઈએ. પછી આ સૌથી ઉપયોગી સૂત્ર sin x upon x હોય તો 1 થાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x બરાબર 1. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x upon x બરાબર 1. આ બધું તમારે યાદ રાખવાનું. જો એક દાખલો ખાલી આપણે ગણવો હોય તો ગણી શકીએ. તમને ખાલી રિવિઝન કરાવું છું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, ધારો કે આની લિમિટ આપણે શોધવાની હોય તો આપણે 11મા ધોરણમાં ઘણા બધા દાખલા એક્સ્ટ્રા જોયેલા છે. અનુબદ્ધ લેવાનું પહેલા જુઓ. 10મું ધોરણ, 10મા ધોરણમાં અનુબદ્ધનો નિયમ આવે. વન માઇનસ cos x નું અનુબદ્ધ 1 પ્લસ cos x એવું થાય. 1 માઇનસ cos x નું અનુબદ્ધ 1 પ્લસ cos x. 1 માઇનસ cos x અને 1 પ્લસ cos x એટલે 1 માઇનસ cos square x. 1 માઇનસ cos square x એટલે sin square x. sin square x ના છેદમાં x સ્ક્વેર રાખશું એટલે આનો ઉપયોગ કરી શકશું. તો આને આમ લખાય sin x upon x હોલ સ્ક્વેર. આને લિમિટ છૂટી આપી દો. અહીંયા 1 નો વર્ગ થઈ જાય. અને અહીંયા જો તમને મેં આ નિયમ લખાયો ને, cos હોય તો લિમિટ મૂકી શકશો. જો અહીંયા cos છે, તમે કહેશો તો પહેલા કેમ ન મૂક્યું, તો છેદમાં 0 થઈ જાય. જો તમે 0 મૂકો લિમિટમાંથી તો 0 થઈ જાય. એટલે આ નિયમ છે ને, છેદ 0 થાય તો થોડું કામ કરવું પડે પહેલા. હવે અહીંયા તમે 0 મૂકો, cos 0 એટલે 1. આનો આન્સર આવશે 1/2. એક ફટાફટ રિવિઝન કરી લઈએ. જો આવી રીતે તમને લિમિટમાં જ્યારે જોવા મળે ત્યારે તમે ઘાત આગળ લઈ લ્યો અને એક ઘાત ઓછી કરી નાખો. અચળની લિમિટ અચળ પોતે જ થાય. બે વિધેયનો સરવાળો હોય કે બાદબાકી હોય તો લિમિટ છૂટી છૂટી આપી શકો. ગુણાકારમાં લિમિટ છૂટી છૂટી આપી શકો. ભાગાકારમાં આપી શકો પણ છેદમાં 0 ન થાય તો. પછી a⁻x - 1 upon x આ પ્રકારનું જ્યારે ગોઠવેલું હોય તો એનો જવાબ log a base e થાય. આ પ્રકારનું જ્યારે ગોઠવેલું હોય ત્યારે એક જવાબ આવશે. cos x હોય ખાલી તો એ તમે લિમિટ મૂકી શકશો, કેમ કે cos કોઈ દી અવ્યાખ્યાયિત ન હોય. sin છે એમાંય લિમિટ મૂકી શકશો. tan માં લિમિટ ક્યારે મૂકી શકો, π/2 સિવાયની સંખ્યા હોય તો. sin x upon x એટલે 1 થશે, tan x upon x એટલે 1 થશે. બરાબર. આ એક દાખલો જોઈ લીધો અનુબદ્ધથી. 11th માં આપણે કરેલો જ છે. બરાબર. મેં કીધું થોડુંક રિવિઝન કરી લે. ચાલો હજી થોડુંક વિકલન 11th નું રિવિઝન કરાવું. જો વિકલનની વ્યાખ્યા યાદ હોવી જોઈએ ખાસ. f છે એ વિવૃત અંતરાલ ab થી r વિધેય છે. બરાબર. તો નીચેનું લક્ષ, તો એક લક્ષ બનાવવાનું છે આપણે. લિમિટ. લક્ષ એટલે લિમિટ.
તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h ને બરાબર, જે લોકો 11th ભણેલા છો સરખું એ બધાને ખબર જ છે, આ જે લક્ષનો જવાબ આવે ને એને f નું x પ્રત્યે વિકલન કહે છે. સંકેતમાં ઘણા સંકેત છે, જો f ઉપર ડેશ કરવાનો અથવા d બાય dx fx લખવાનું, તો આપણે f ડેશ x જ નામ રાખશું વધારે, જે રીતે પરીક્ષામાં પૂછે. તો જો અત્યારે હું f ડેશ x નો મીનિંગ લખવો હોય તો તમારે યાદ રાખવાનું. જો આનું નવું સ્વરૂપ બનાવવું હોય તો બની શકે. લિમિટ ચેપ્ટરમાં ભણી ગયા છીએ, બે બાજુ અહીંયા લિમિટમાં બે બાજુ x ઉમેરવાના. અહીંયા નીચે x ઉમેરીને બાદ કરો. હવે x પ્લસ h નું નવું નામ રાખો t. તો વિકલનની બીજી વ્યાખ્યા મળી ગઈ. આ એનું બીજું સ્વરૂપ. જૂના કોર્સમાં અમે જ્યારે ભણતા ને ત્યારે પેલા આ વ્યાખ્યા હતી. એ વ્યાખ્યાના દાખલા પૂરા કરી થોડાક, અને એના ઉપરથી આના દાખલા બને. બે એક જ છે, એમાં કઈ નવું નથી. ખાલી નવું સ્વરૂપ છે. બે વિકલનની બે વ્યાખ્યા છે. આ રીતે ગણો તોય હાલે, આ રીતે ગણો તોય હાલે. અત્યારે તો હું તમને ધોરણ 11 નું રિવિઝન જ કરાવું છું. હવે જો થોડાક સૂત્ર છે 11મા ધોરણના, એ આપણે સમજશું. જો x ની ઉપર n ઘાત હોય તો n આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય. આ સૂત્ર તો તમે ફિઝિક્સમાં ઉપયોગ કરો છો. x ની n ઘાત હોય તો n આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય. જો દાખલા તરીકે સાબિત કરવું હોય તો પેલા આનું નામ રાખવાનું fx. હવે વિકલનની વ્યાખ્યા, જો આ બહુપદી છે એમાં આ લ્યો ને તો સહેલું પડે. જો લિમિટ t ટેન્ડ્સ ટુ x ft માઇનસ fx છેદમાં t માઇનસ x. હવે ft એટલે t રેસ ટુ n માઇનસ x રેસ ટુ n. હવે હમણાં જ આપણે લિમિટમાં સૂત્ર ભણી ગયા. લિમિટના સૂત્ર મુજબ અહીંયા n આગળ આવશે, x ની ઉપર એક ઘાત ઓછી થશે. જો આ સૂત્ર સાચું છે એ ગણવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. હું fx બરાબર x ઘન લઉં છું અને આપણે આનું વિકલન કરશું. જુઓ, બે રીતે ગણશું, એક સૂત્રથી ગણશું અને એક વ્યાખ્યાથી. બે રીતે કરીએ. જો હવે સૂત્રથી ગણશો એટલે x ઘન નું વિકલન 3 આગળ આવે, એક ઘાત ઘટે એટલે 3x થાય. બીજું વ્યાખ્યાથી કરીએ. ચલો વ્યાખ્યાથી કરવા માટે સાંભળજો. લિમિટ t ટેન્ડ્સ ટુ x ft માઇનસ fx છેદમાં t માઇનસ x.
ft એટલે t નો ઘન, fx એટલે x નો ઘન. હવે આ સૂત્રનો ઉપયોગ નથી કરતો, બહુપદીના અવયવ પાડીએ. a ઘન ઓછા b ઘન એટલે t માઇનસ x t સ્ક્વેર પ્લસ tx પ્લસ x સ્ક્વેર. એમાં t માઇનસ x ઉડી જશે. હવે જ્યાં છેદમાં કંઈ છે નહીં તો લિમિટમાંથી x લખી શકું. t ની જગ્યાએ xx મૂકતા જાઓ. એટલે 3x સ્ક્વેર આવી જશે. તો જો સૂત્રથી આ સૂત્રથી ગણો 3x સ્ક્વેર તો એ જ જવાબ આવ્યો. 3 આગળ આવે 1 ઘાત ઓછી થાય એટલે 3x સ્ક્વેર. પછી અહીંયા મેં વ્યાખ્યાની આ સૂત્ર ન લીધું પણ 10મા ધોરણનું સૂત્ર લીધું, અવયવ પાડ્યા, t માઇનસ x ઉડાડીને t ની લિમિટ મૂકી તોય 3x સ્ક્વેર આવ્યું. તો d upon dx x ઘન બરાબર 3x સ્ક્વેર થાય. ચાલો જો d upon dx x raised to n નું સૂત્ર n xn minus 1. હવે એના ઉપરથી થોડા પેટા સૂત્ર જોઈએ. રૂટ x નું વિકલન 1 upon 2 રૂટ x થશે. આ તમારે યાદ રાખવાનું બધાય. રૂટ x નું વિકલન 1 upon 2 રૂટ x. કઈ રીતે જો ચાલો પેલા રૂટ x ને x ની ઉપર અડધી ઘાત લખાય. x ની ઉપર અડધી ઘાત, રૂટ એટલે અડધી ઘાત. હવે આ સૂત્ર મુજબ 1/2 આગળ આવશે અને 1/2 માંથી 1 બાદ થશે. 1/2 માંથી 1 બાદ કરો એટલે માઇનસ 1/2 અને એ નીચે જશે એટલે 1 upon 2 રૂટ x. હવે તમારા યાદ રાખવાનું d upon dx રૂટ x નું વિકલન 1 upon 2 રૂટ x. હવે તમારા યાદ રાખવાનું, આ તો યાદ રાખવાનું છે. તમે આ બધા સ્ટેપ યાદ રાખો ને તો બચી જાય કરવાના. દાખલામાં સીધું આવડે તો વધારે સારું. પેટા સૂત્ર છે હજી બીજું. d upon dx 1 upon x 1 upon x નું વિકલન માઇનસ 1 upon x સ્ક્વેર થશે. આ તમારે હવે યાદ રાખવાનું. જો ચાલો d upon dx 1 upon x. એમાં x ને પેલા ઉપર લખી લો એટલે માઇનસ 1 ઘાત. 1 upon x એટલે x ની માઇનસ 1 ઘાત. હવે આ સૂત્ર મુજબ માઇનસ 1 આગળ આવે અને 1 ઘાત ઓછી થાય એટલે માઇનસ 1 x ની માઇનસ 2 ઘાત. એ માઇનસ 2 ઘાત નીચે તો સાબિત થઈ ગયું 1 upon x નું વિકલન માઇનસ 1 upon x સ્ક્વેર થાય. આ હવે તમારે યાદ રાખવાનું. સીધું તમને આવડે ને, સૂત્ર આવડે તો વધારે સારું, નહીં તો પછી આ ખોટા સ્ટેપ કરવા પડશે. જો હજી એક નું વિકલન 0 થાય એવું સાબિત થયું. અચળ x નું વિકલન 1 થાય અને 1 નું 0. ખાલી x નું વિકલન કરવું હોય અને અચળ નું વિકલન 0 થાય, એ બે સાબિત કરે. જો
ફરીથી કહું, રૂટ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ, 1/x નું વિકલન -1/x², x નું વિકલન 1 થાય. સાબિત કરીએ. જો d/dx. હવે x એટલે કેટલી ઘાત કહેવાય? x ની કેટલી ઘાત કહેશો? 1 ઘાત. તો 1 ઘાત આગળ આવશે અને 1 માંથી 1 ઘટશે એટલે x ની થશે 0 ઘાત. 0 ઘાત એટલે જવાબ આવશે 1. હવે અચળનું વિકલન 0 થાય. હવે જો અચળ છે બધા અહીંયા જો એમાંથી k પેલા બારે લખશું અને 1 વધશે ને, 1 એટલે x ની 0 ઘાત. હવે 0 આગળ આવશે અને 0 માંથી 1 બાદ થશે એટલે -1. પણ અહીંયા 0 આવી ગયું ને એટલે 0. તો યાદ શું રાખવાનું? x નું વિકલન 1 અને અચળ સંખ્યાનું વિકલન 0. x નું વિકલન 1 થશે અને અચળ સંખ્યાનું વિકલન 0 થશે. હવે જો આમાં તમને થોડુંક ડિટેલમાં કહું ને, વિકલન એટલે છે ને ઢાળ શબ્દ થાય. વિકલનનો મતલબ શું થાય? ઢાળ. જો આને y સમજી લ્યો તો y બરાબર x સમજીને એનો ગ્રાફ દોરો ને તો આવી રીતે આવશે. આ 45 નો ખૂણો બને તો tan 45 એટલે 1. એનો ઢાળ 1 થઈ ગયો. પછી આ અચળ વિધેય કહેવાય. y બરાબર k સમજો. હવે યાદ કરો 11મા ધોરણમાં y બરાબર k એટલે સમક્ષિતિજ રેખા. એનો ઢાળ 0 થાય. સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 થાય. જવાબ 0 આવ્યો. હજી વધારે ડિટેલમાં આના પછીના ચેપ્ટરમાં ભણશું. અત્યારે ધીરે ધીરે આ ચેપ્ટર શીખીએ તો હજી રિવિઝન જ છે. હવે અગત્યના સૂત્રો છે ધોરણ 11માં બધું ભણી ગયા છે આપણે, પણ એકવાર રિવિઝન કરી લઈ કેમ કે ઘણો સમય થઈ ગયો. આ બધું તમે ભૂલી ગયા હો. એકવાર રિવિઝન કરી લે તો તાજું થઈ જાય. જો સાઈન નું વિકલન કોસ થાય, કોસ નું વિકલન માઇનસ સાઈન થાય. ફિઝિક્સમાં થોડું ઘણું આવતું હોય. સાઈન નું વિકલન કોસ, કોસ નું વિકલન માઇનસ સાઈન, tan x નું વિકલન sec વર્ગ x. આ બધા દાખલા આપણે 11માં સાબિત કર્યા છે. હું તમને અત્યારે એક બે ખાલી પ્રેક્ટિસ માટે જોઈશું એટલે તમને નવું ન લાગે. sec x નું વિકલન sec x tan x. બરાબર. પછી જો sec ની જેમ cosec, cosec x નું આમાં sec ને tan છે ને એમ cosec અને cot પણ માઇનસ. પછી tan નું sec વર્ગ x છે ને એમ cot x નું cosec સ્ક્વેર x પણ માઇનસ. જો એક વાત કહું છું બધાનું ધ્યાન, ડાબી સાઈડ જ્યાં જ્યાં c આવે છે ને, કોસમાં c આવશે, કોસેકમાં c આવશે, કોટમાં, એ બધા માઇનસ છે એટલે યાદ રાખવા માટે સરળ રહેશે. ફરીથી કહું, ડાબી સાઈડ જ્યાં જ્યાં c આવશે ને એ બધા માઇનસમાં આવશે. બરાબર. a⁻x નું વિકલન a⁻x log a base e, e⁻x નું વિકલન e⁻x, log x નું વિકલન 1/x. હવે સાંભળો, આ સૂત્ર પાકા કરવા જ પડશે તમારે ગમે એમ કરી. સૂત્ર યાદ હશે તો જ દાખલા ગણવાની મજા આવશે. જો એક ખાલી 2-3 વસ્તુ તમને એક બે ક્લિયર કરાવું. આપણે પેલું સૂત્ર ચેક કરીએ. જો હાલો, d/dx sin x બરાબર cos x. એમાં fx એટલે sin x. fx બરાબર શું લેવાનું? sin x. વિકલનની વ્યાખ્યા આવડવી જોઈએ. બે વ્યાખ્યા જે લેવી હોય. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પહેલી લઉં છું. હવે આનો મતલબ શું થાય? અહીંયા x plus h લખવાનું. sin x plus h
માઇનસ સાઇન એક્સ, એક્સ પ્લસ એચ અને અહીંયા સાઇન એક્સ પોતે. હવે એસ માઇનસ એસ નું સૂત્ર 2cs. 11મું ધોરણ આવડવું જોઈએ. 2cs પેલા સરવાળો ભાગ્યા 2 પછી બાદબાકી ભાગ્યા 2. આ બધું આપણે બોલેલા જ છીએ કેટલી વાર. હવે જો 2x અહીંયા શું આવશે 2x પ્લસ h/2. અહીંયા x ઉડી જાય. પછી 11મા ધોરણના સ્ટેપ યાદ છે ને, h આની નીચે રાખતા 2 એની નીચે રાખતા. શું કામ એવું કર્યું? સૂત્ર આપણી પાસે છે, જો હમણાં આવશે 1 મિનિટ. sin h/2 આ h અને આ 2 છે ને એની નીચે, એટલે આપણે હમણાં sin x upon x વાળું સૂત્ર જોયું ને 11મા ધોરણનું, એ મુજબ ગોઠવ્યું. હવે આ 1 થઈ જાય. જો અહીંયા h છે અહીંયા 0 લખી શકશું. આખો જવાબ 1 થઈ જાય. પછી આ 2 ઉડી જાય. શું આવ્યું? cos x. એટલે sin x નું વિકલન શું થાય? cos x થશે. યાદ રાખજો બધાય. પછી આનું વ્યાપક સ્વરૂપ હમણાં લખાવીશ બધા એક સાથે. હવે એ જ રીતે તમે cos નું કરો ને, જો અહીંયા cos એટલે -2ss આવશે. c - c નું સૂત્ર -2ss. -2ss એટલે અહીંયા માઇનસ આવશે આગળ ને અહીંયા સાઇન. માઇનસ સાઇન આ એમને એમ રહેશે, એટલે અહીંયા સાઇન આવી જશે. -sin 2x upon 2 એટલે -sin x. બીજું સૂત્ર છે એમાં કાંઈ બીજી વાત નથી. s - s ની બદલે c - c નું સૂત્ર બોલો -2ss એટલે એ સીધું થઈ જાય. હાલ પેલાની સાબિતી કરાવી ને, હવે એક ત્રીજાની કરાવું ખાલી. ચલો તો fx નું સૂત્ર પેલા વિકલન નું સૂત્ર આપણે પેલા વિકલન નું સૂત્ર બોલવું પડે. હવે 10 ની જગ્યાએ અહીંયા 10 મૂકો એટલે 10 x plus h આવશે. અહીંયા 10x. હવે બે રીતે થાય એમાં, એક sin cos માં ફેરવીને. હાલો sin upon cos અને sin x upon cos x. હવે લસા લેશો. લસા લેશો ને એટલે sin cos minus cos sin અને લસા નીચે આવી જશે પાછું 11મા ધોરણના સૂત્ર આવડો જોઈએ. sin cos cos sin. sin cos cos sin એટલે sin ની સિસ્ટમ છે. sin alpha minus beta એટલે x plus h minus x. x ઉડી જાય એટલે sin h વધે ને. જો sin h upon h રાખશું અને cos વાળા પદ સાઈડમાં લઈ લેશું. sin h upon h જેમ અહીંયા આપણે એક લખ્યું હતું 11મા ધોરણના સૂત્ર છે. આટલો ભાગ 1 થઈ જાય. અહીંયા લિમિટમાં 0 મૂકશો h ની જગ્યાએ એટલે cos x ગુણ્યા cos x એટલે 1 upon
cos સ્ક્વેર x એટલે sec વર્ગ x. તો tan x નું વિકલન હવે દર વખતે આટલું લખીને યાદ ના હોવું જોઈએ, ડાયરેક્ટ જ યાદ રાખવાનું. tan નું વિકલન sec વર્ગ x. આ બધા તમે જોઈ શકો અને હવે કઈ સાબિતીની જરૂર નથી. 11મા ધોરણમાં સાબિતી બધાની આવતી. હજી તમે કહેતા હો તો એક 7મું ને 8મું જોઈ લે. જો 7, 8, 9 બધાય સાબિત કરી દીધા છે. બધું 11મા ધોરણ રિલેટેડ જ છે. a⁴ નું નામ fx રાખશો અને fx ના વિકલનનું સૂત્ર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx + h - fx / h. એટલે અહીંયા પહેલા x + h લખવાનું, પછી x લખવાનું. હવે અહીંયા વચ્ચે પ્લસ છે ને એટલે એના બે ભાગ પડી જાય. a⁴ ગુણ્યા a⁴ a⁴ કોમન નીકળી જાય. પછી આ નીચેનો h છે ને એ આ રીતે અંદર આપી દો અને 11મા ધોરણના સૂત્ર મુજબ આને log a કહેવાય. 11મા ધોરણનું સૂત્ર. આ સૂત્ર હવે કામ ન થવાના પણ અત્યારે સમજાવું છું ને એમાં ખાલી કામ આવે છે. પછી આ થઈ ગયું a⁴ નું સૂત્ર શું થઈ ગયું? a⁴ log a. હવે આ બધી જગ્યાએ e લખાવો. e અને e. જો લખ્યું e અહીંયા e. હવે આ બે સરખા હોય તો log નો જવાબ 1 થઈ જાય. એટલે e⁴x ગુણ્યા 1 એટલે e⁴x. તો e⁴x નું વિકલન e⁴x જ થશે. જો 3⁴x પૂછું તો એનું વિકલન 3⁴x log 3. e⁴x નું વિકલન e⁴x. 2⁴x નું વિકલન 2⁴x log 2. આ તમારા વિકલનના સૂત્ર યાદ રાખવા પડશે. પછી 9મું મેં કીધું કરાવી દઈ. એમાં 11મા ધોરણનું એક સૂત્ર અહીંયા જરૂર પડશે. જો log x નું વિકલન કરવું હોય તો પહેલા વિકલનની વ્યાખ્યા લખવાની. હવે અહીંયા x + h લખવાનું, આ fx. પછી વચ્ચે માઇનસ હોય તો ભાગાકાર થઈ જાય. આના છેદમાં આવશે h આગળ લખ્યો છે, આના છેદમાં આ. બરાબર? 1/h આગળ. પછી અહીંયા અંદર મેં x અલગ અલગ આપી દીધો એટલે x ઉડી જાય એટલે 1 આવે. 1 + h/x. 1 + h/x. 11મા ધોરણમાં બધાને ખબર છે અહીંયા જે હોય ને એનું વ્યસ્ત ઉપર આવવું જોઈએ. h/x છે એનું વ્યસ્ત. તો મેં પહેલા છે ને અહીંયા x વડે ઉપર નીચે અહીંયા ગુણ્યું છે, આ ભાગ્યું છે. હવે એમાંથી x + h x/h વાળું પદ છે ને ઈ log હોવાથી ઉપર લઈ લ્યો ઘાતમાં. તમને નિયમ બધાને ખબર જ છે. 2 log 3 હોય તો 2 ઉપર જાય, log 3 નો વર્ગ એટલે log 9. આવું બધું આવડવું જોઈએ. 11માં મેં કરાવ્યું છે અને ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં log ની જરૂર પડતી હોય અહીંયા વધારે આવે. હવે જે આટલો ભાગ છે એ 11મા ધોરણનું સૂત્ર છે. જો 1 હોય પ્લસ હોય અહીંયા જે હોય એનું વ્યસ્ત ઉપર હોય તો આ e થઈ જાય એટલે log e જવાબ આવશે. log e એટલે 1 થાય. હમણાં થોડીક પહેલા જોયું. તો log x નું વિકલન 1/x થશે. તો મેં સાબિતી કરાવી કંઈ પૂછવાની નથી કેમ કે 11માનું છે, પણ થોડુંક રિવિઝન એટલે કરાવ્યું કે તમને સૂત્ર યાદ આવી જાય. હવે આ બધા સૂત્ર વ્યાપક રીતે તમને લખાવી દઈશ હમણાં. એ સાબિત નથી કરવાના, એ યાદ રાખજો. ચલો 11માનું હજી થોડુંક રિવિઝન છે. પછી જો આજે કદાચ સાંજે બીજી લિંક મોકલું ને તો આગળ વધારશું, નહીં તો આવતીકાલે ચેપ્ટર સ્ટાર્ટ કરશું. જો આજ ટાઈમ મળશે ને તો બીજો વિડીયો મોકલીશ. હાલો, હવે જો sin x નું વિકલન cos x થાય, પણ x ભેગું m ગુણેલું હોય ને તો cos mx અને m આગળ લખવાનું. આ બધા 11મા ધોરણના દાખલા ગણાવ્યા છે આપણે અને સાથે સાથે ચેકે કર્યું છે. હવે યાદ રાખજો, ધારો કે જો sin 2x નું વિકલન પૂછું તો sin નું સૂત્ર શું હતું? cos 2x અને 2 આગળ લખવાનું.
બીજું કાંઈ ટેન્શન નહીં રાખવાનું. sin 3x નું વિકલન પૂછું તો sin 3x નું cos 3x સૂત્ર અને 3 આગળ લખવાનું. 11માં આપણે દાખલા ગણેલા જ છે. બધું એમ જ. કોસમાં એવી રીતે છે. કોસના વિકલનનું સૂત્ર માઇનસ સાઇન અને m આગળ. ટેનનું વિકલનનું સૂત્ર sec વર્ગ mx અને m આગળ. sec mx નું સૂત્ર sec mx tan mx m આગળ લખવાનું. cot mx નું સૂત્ર માઇનસ cosec સ્ક્વેર અને mx અને m આગળ. બધાયમાં એવી જ રીતે છે. જૂનું સૂત્ર પ્રમાણિત આપણે જે પહેલા સૂત્ર લખ્યા ને એ જ બધા સૂત્ર, પણ એમ બધાયમાં આ સંખ્યા હોય ને જે એ આગળ આવતી જાય. સાબિત કર્યું તો 11માં. a⁻mx હોય તો a⁻mx log a અને m આગળ લખવાનું. e⁻mx નું વિકલન કરવું હોય તો e⁻mx અને m આગળ. ધારો કે e⁻2x નું પૂછું, માનો કે e⁻9x નું વિકલન કરવું, ચાલો તો હવે તમારે સીધું e⁻9x અને 9 આગળ. 15 હોય, ધારો કે 3⁻2x છે તો જો 3⁻2x log 3 અને 2 આગળ, x અહીંયા 2 છે ને આગળ. આ રીતે કરવાનું. સમજાણું બધાને? હવે તમારે નાના ઝીણી વસ્તુ બહુ ધ્યાન રાખે. આ ચેપ્ટર એવું છે કે એકવાર ફાવી જશે ને તો કોઈ દી ભૂલાશે નહીં. સૂત્રાત્મક બધા સૂત્ર યાદ હોવા જોઈએ. પછી જો વિકલનના નિયમ બધા 11મા ધોરણના છે. f અને g નો સરવાળો કે બાદબાકી હોય ને તો વિકલન અલગ અલગ આપી શકશે. અચળનું વિકલન શૂન્ય થાય, હમણાં જોયું આપણે. પછી અચળ સાથે વિધેય ગુણેલું હોય ને તો અચળ સંખ્યા તમે બારે લખી શકશો, એનાથી કઈ ફેર નહીં પડે. પછી બે વિધેયનો ગુણાકાર હોય fx ગુણ્યા gx, તો એક વિધેય પેલા fx એમને gx નું વિકલન, પછી વત્તા gx એમને fx નું વિકલન, એટલે એક વિધેય એમને બીજા વિધેયનું વિકલન, એવું બે વાર. અને વચ્ચે પ્લસ. ભાગાકારનો નિયમ હોય, ભાગાકારનો નિયમ fx/gx, તો છેદમાં છેદનો વર્ગ, આપણે એમ બોલતા 11માં છેદમાં છેદનો વર્ગ, પછી છેદ એમને અંશનું વિકલન, માઇનસ અંશ એમને છેદનું વિકલન. આ ક્રમ બદલી ન જાય નહીં તો માઇનસની ભૂલ આવશે. અંશ એમને છેદનું વિકલન, માઇનસ છેદ એમને અંશનું વિકલન. ઉપર એ જ ક્રમ રહેવો છે. અહીંયા તો વચ્ચે પ્લસ છે એટલે કદાચ તમે આડું ઉડું બોલી દો ને તો હાલે, આમાં એમ ના હાલે. ધારો કે જો આ દાખલો મારે ગણાવવો હોય, ચોથાનું એક સૂત્ર આપું, x sin x નું વિકલન કરવું, ચાલો ખાલી પ્રેક્ટિસ કરો. તો તમારે પેલા x એમને sin નું વિકલન, sin એમને x નું વિકલન, sin નું વિકલન cos અને x નું વિકલન 1, એટલે x cos x plus sin x. બરાબર? હવે જો ભાગાકારના નિયમથી એક સૂત્રની ખાલી ચકાસણી કરીએ. tan x નું વિકલન શું થાય? આપણે સોમા સાબિત કર્યું હતું વ્યાખ્યાથી. હવે જોઈએ ભાગાકારથી કરીએ, ફટાફટ જોઈ લઈ. tan એટલે sin ના છેદમાં cos. હવે શું છે નિયમ? છેદમાં છેદનો વર્ગ એટલે છેદમાં cos square x, પછી છેદ એમને અંશનું વિકલન, માઇનસ અંશ એમને છેદનું વિકલન. cos square x છેદ એમને અંશનું વિકલન એટલે sin નું વિકલન cos, છેદનું વિકલન cos નું વિકલન માઇનસ sin, એટલે અહીંયા આવશે cos square x માઇનસ માઇનસ પ્લસ sin square x. હવે cos square plus sin square એટલે 1 થઈ ગઈ. જવાબ આવશે sec વર્ગ. 1/cos square એટલે sec square. જો વ્યાખ્યાથી જવાબ આવ્યો, આનાથી જવાબ આવ્યો. આ સાવ શોર્ટકટમાં થઈ ગયું. બરાબર? તો આ છે ભાગાકારનો નિયમ, જે તમારે યાદ રાખવો પડશે. એકવાર ફરીથી બોલી દો. ભાગાકારનો નિયમ છેદમાં છેદનો વર્ગ, છેદ એમને અંશનું વિકલન, માઇનસ અંશ એમને છેદનું વિકલન.
અને બીજું વિકલન ચેપ્ટર જેને ગ્રીપ જોતી હોય ને એ થોડુંક સ્પીડમાં કામ કરવું. તમે ફટાફટ બોલો વિકલન કરશો ને તો ભૂલ ઓછી થશે. આપણે દાખલા ગણશું ને આગળ ખ્યાલ આવશે.